બપોરના સમયે ભાઈ કેશોદની અહીંયા ચાંદખેડા જે બાયપાસ છે, અહીંયા કેશોદમાં જો આપ જે પુલ છે ચાંદખેડા બ્રિજ, અને એની પાસે અહીંયા આપણે ભાઈ થાક લાગે ને તો દાળ પકવાન ગરમા ગરમ મળી જાય ભાઈ. દાળ પકવાન ગરમા ગરમ. અને ત્યાં ભાઈ છે અત્યારે ફોનમાં બીજી છે મને લાગે છે, પણ આપણે એમની સાથે વાત કરીએ. જો આ રીતની કંઈક રિક્ષા છે જેમાં એ દાળ પકવાન વેચે છે. તમારે આપણે આ સાઈડ આવો ભાઈ, અને જો થાક બાક લાગે કંઈક ખાવાનું મસ્ત મન થાય જો સવારના સમયે, બરાબર. સાંજના સમયે પણ આપણે અહીંયા પાછા ફરીથી અહીંયા આવશું બ્લોગ બનાવવા, કેમ કે સાંજના સમયે છે ને એ અહીંયા જે દાબેલી છે, ભજીયા પકોડા એવું બધી અહીંયા ખોડિયાર ફાસ્ટ ફૂડ તમને દેખાય છે ને, એ ત્યાં સાંજના સમયે એ ચલાવે છે. અત્યારે અહીંયા દાળ પકવાન બનાવે છે. કેમ છો પહેલાં? મજામાં? મજામાં હો ભાઈ, મજામાં મજામાં. શું બનાવો છો અત્યારે? દાળ પકવાન હોય અત્યારે, દાળ પકવાન. દાળ પકવાન, બરાબર. દાળ પકવાન કેટલા સમયથી તમે અહીં ચાલુ કરી? આ દાળ પકવાન હમણાં 15 દિવસ ચાલુ કર્યું છે. 15 દિવસથી? અને આ 15 દિવસમાં કેવો રિસ્પોન્સ જોવા મળ્યો? બહુ સારો. બરાબર. મેં જોયું હતું કે તમે કંઈક બીજી જગ્યાએ હતા, મને લાગે છે એવું. હા, હું પેલા વછરાજ દાળ પકવાનમાં હતો, અક્ષર દાળ પકવાનમાં હતો પેલા. બે જગ્યાએ હું નોકરી કરતો. એટલે અત્યારે તમે આ જોબ કરો છો કે પોતાનું ચાલુ કર્યું છે? અત્યારે આ પોતાનું. એ બે આપણા ભાઈબંધ હતા, એ બે આપણા ભાઈબંધ હતા, એની ત્યાં હું પેલા કામ કરવા જતો. બરાબર. તો અત્યારે પોતાનો જે બિઝનેસ છે એ શરૂ કર્યો છે ને તમે? હા, અત્યારે પોતાનો. બરાબર. આમાં શું દાળ? હા, એમાં દાળ હોય, આ સિંગ હોય, આ મીઠી ચટણી, આ ખાટી ચટણી, આ તીખી ચટણી. બરાબર. મીઠી, ખાટી અને તીખી. હા, 3 જાતની ચટણી હોય છે. બરાબર. આ ત્રણેય જાતની ચટણી મતલબ આપણે તમે અનુભવ તો છે જ તમને? હા, અનુભવ. એટલે પ્રોબ્લેમ ના લાગે તમને? ના, 2 વર્ષનો અનુભવ છે આપણે. 2 વર્ષનો અનુભવ? હા, બહુ નાની ઉંમરમાં આપણે મોટું કામ બનાવ્યું છે. હા હા, તો જોવાય જ છે ભાઈ. ભાઈની ઉંમર જોઈ લો તમે. કેટલા વર્ષની ઉંમર છે તમારી? મારી 17 વર્ષ. 17 વર્ષ? હા. 17 વર્ષની ઉંમરમાં જો દાળ પકવાનો, અત્યારે હજી 18 વર્ષે પૂરા નથી થયા. તમે જો વિચારો, અત્યારથી બિઝનેસ ચાલુ કરી દીધો છે. અત્યારથી બિઝનેસ ચાલુ કરી દીધો છે. નાની ઉંમરમાં મોટું નામ. બરાબર. તો આવજો મિત્રો, ભાઈને સપોર્ટ કરજો અહીંયા, બરાબર. સાંજે એમને જે આ જે ફાસ્ટ ફૂડ છે એ કેવું ચલાવે છે ને એ પણ આપણે જોશું. લોકો આવે છે અહીંયા જમવા માટે, નાસ્તો કરવા માટે આવે છે. બાકી જો આપણે કેશોદ ને માંગરોળનો રસ્તો છે, એનું સરનામું જણાવી દો ને ફૂલ. આ કેશોદ ચાંદીગઢના પાટિયા, માંગરોળ બાયપાસ. બરાબર. કેશોદ ચાંદીગઢનું પાટિયું, માંગરોળ બાયપાસ. બરાબર. આપણે કેશોદ બાયપાસ કે માંગરોળ બાયપાસ? હા, કેશોદ બાયપાસ જ, પણ અહીંથી આ માંગરોળ જવાય એટલે ચાંદીગઢનું પાટિયું ઓળખાયા. બરાબર. ચાંદીગઢના પાટિયા અહીંયા છે ભાઈ. આજે દાળ પકવાનની લારી છે. ડીશ બની ગઈ. આ ડીશ બની ગઈ ને ભાઈ? હા, દાળ પકવાન બની ગયો કમ્પ્લીટ. વાહ ભાઈ વાહ, કમ્પ્લીટ. જોઈએ મિત્રો, હમણાં આપણે પણ અહીંયા ટેસ્ટ કરીને જોશું અને ભાઈ રિવ્યૂ જાણશું એનું કે કેવું છે દાળ પકવાનનો ટેસ્ટ. જેમ કે 2 વર્ષનો અનુભવ છે તો હવે કેવું છે કેવું નહીં, આપણે બધી વસ્તુ હમણાં ટેસ્ટ કરીને જ કહેશું આપણે તમને. વાહ ભાઈ વાહ, આવી ગઈ આપણી ડીશ. અને જો આ દાળ પકવાનની જે આ ડીશ છે 25 રૂપિયાની આપણે અહીંયા આવી ગઈ છે. તમારે કોઈ ખાટી મીઠી ચટણી કે પછી કોઈ તીખી ચટણી કે એવું કંઈ વધારે નાખવું હોય તો ભાઈને જણાવી દેજો, એટલે એ પ્રમાણે તમને આમાં કરી દેશે. બાકી ડીશ બહુ સુપર છે, મસાલા બસાલાથી ભરપૂર. ચાલો ભાઈ, હવે આપણે આને ટેસ્ટ કરીએ અને જોઈએ આનો જે રિવ્યૂ છે, ફૂડ રિવ્યૂ કેવો છે. ચલો ભાઈ ટેસ્ટ કરીએ. બનાવો ને રાહુલ.
બહુ સુપર જબરદસ્ત ચટપટા મસાલાથી ભરપૂર છે અને જબરદસ્ત ચટપટી આખી દાળ આપણે એકદમ મસ્ત એવું લાગે છે. તમને ખાટી વધારે ગમતું હોય તો કહેજો ભાઈ ને, ખાટી રીતના એ રીતના ચટણી નાખી દેશે અને એટલો જબરદસ્ત અને મસ્ત ટેસ્ટ આપે છે, ખરેખર જોરદાર છે. સોલિડ ભાઈ, અહીંયા આવશો ધક્કો તમારો ફેલ નહીં થાય અને જબરદસ્ત અહીંયા છે ને દાળ પકવાન મળે છે ભાઈ. કેમ છો પહેલા મજામાં? મજામાં. તમને આપણે આજે દાળ પકવાન છે કેવા લાગ્યા? એક નંબર લાગે, મસ્ત, બહુ સુપર છે. એમ ને? હા, એટલે સોલિડ આપણે પબ્લિકને આવવું જોઈએ કે નહીં અહીંયા? પબ્લિકને ખરેખર આવવું જોઈએ. જો અહીંયા ભાઈ મારી સાથે જ છે અને એ પણ જમે છે. બહુ જબરદસ્ત લાગ્યા છે એમને પણ ભાઈ, ખરેખર સુપર દાળ પકવાન છે. મિત્રો બહુ સુપર અને સોલિડ દાળ પકવાન તમને ચટપટા ટેસ્ટ સાથે મળશે અને સોલિડ એવી રીતના આપણે ડબલ થમ્સઅપ વાળી વાત થઈ છે. બહુ સોલિડ અને બહુ મસ્ત એવા દાળ પકવાન છે. જરૂર આવજો ચાંદખેડા એ પટીએ અને જબરદસ્ત દાળ પકવાનના ટેસ્ટ માટે. હું હજી સાંજે પણ આવીશ ફાસ્ટફૂડનો, એ પણ એક અલગ બ્લોગ બનશે આ ભાઈની જ છે. ફાસ્ટફૂડમાં કેટલું દમ છે ને તે આપણે સાંજે ચેક કરશું ભાઈ. તો મિત્રો આજનો બ્લોગ એ છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ બનાવવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરી દેજો, ફેલાવજો, પોતપોતાના સ્ટેટસમાં રાખજો. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય.